નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 6.3 પહેલો પ્રશ્ન એમાં આપેલો છે, નીચે આપેલ સંખ્યાના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? તમને એમ કીધું છે કે નીચે આપેલ વર્ગમૂળમાં, હવે સૌથી પહેલા તો તમને મેં આગળ પણ કીધું હતું કે 1 નો વર્ગ શું થાય 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 6 નો વર્ગ 4 નો વર્ગ તો કે 16. તો અહીંયા તમને વર્ગ કરતા ખબર પડી ગઈ કે એ જ અંકનો 2 વખત આપણે ગુણાકાર કરીએ તો એનો વર્ગ આપણને મળે. તો કે 4 નો વર્ગ કરીએ તો 16 મળે, એટલે ચોકે ચોકે 16. પણ 16 નો વર્ગમૂળ શું થાય? તો કે 4 થાય. 16 નો વર્ગમૂળ શું થાય? 4. 4 નો વર્ગ શું થાય? 16. તો અહીંયા તમને એમ કીધું છે કે આ સંખ્યાનો જ્યારે આપણે વર્ગમૂળ શોધીએ, ઓકે, સંખ્યાના વર્ગમૂળમાં આપેલ એકમનો અંક કયો હશે? તો આનો વર્ગમૂળ જે આપણે શોધીએ તો એમાં એકમનો અંક કયો હશે? સમજાય છે તમને? જેમ કે હું તમને એમ કહું કે 121 છે, 121 નો હું વર્ગમૂળ શોધું તો મને મળે 11. તો એ 11 માં એકમનો અંક કયો છે? તો કે એકડો. બરાબર છે. હવે એવી જ રીતે હું તમને કહું 144 નો વર્ગમૂળ શું? તો કે 12. તો 12 માં એકમનો અંક કયો? તો કે 2. તો હવે આવા 1 થી 20 સુધીના અંકો છે એ આપણને પાકા જ છે, પણ આ 9801 એનો વર્ગમૂળ શું હશે અને એનો એકમનો અંક શું હશે? તો એના માટે મેં તમને આ મેં બતાડેલું હતું. જો આ 1 છે, 1 નો વર્ગ થાય 1, એવી રીતે અહીંયા છે તો 14 નો વર્ગ થાય 196, 16 નો વર્ગ થાય 126, 17 નો વર્ગ થાય 289. તો આ 289 નું વર્ગમૂળ શું થાય? તો કે 17. 324 નું વર્ગમૂળ શું થાય? તો કે 18. 361 નું વર્ગમૂળ 19. તો અહીંયા જ્યારે આપણી પાસે કોઈ પણ એકમનો અંક આપેલો હોય, આ તમારે પાકા કરવાના થાય કે 2 આપેલા છે અહીંયા, તો એનો વર્ગ કરતા તો કે 2 2 4. તો અહીંયા એના વર્ગનો એકમનો અંક કયો હશે? 4. અહીંયા જો આપણે આ 13 નો વર્ગ કરીએ, કોઈ પણ એવી સંખ્યા હોય જેમાં પાછળ તગડો આપેલો હોય, એનો વર્ગ કરીએ તો એકમનો અંક આપણને 9 મળે. અને જો 9 આપેલું હોય, કોઈ પણ સંખ્યામાં પાછળ 9 આપેલા હોય તો એનો વર્ગમૂળ કરતા એકમનો અંક આપણને 3 મળે. તો જો આટલા 20 સુધીના તમને પાકા હશે તો તમે આ કરી શકશો. હવે કોઈ પણ સંખ્યામાં, જેમ આપણી પાસે અત્યારે અહીંયા એક સંખ્યા છે 9801, તો એમાં પાછળ એકમનો અંક એકડો છે, તો અહીંયા જો એકમનો અંક 1 છે, આનું વર્ગમૂળ કરીએ તો આપણને એકમનો અંક 1 મળે. અને અહીંયા પણ એકમનો અંક 1 છે, તો વર્ગમૂળ કરીએ તો એકમનો અંક 9 મળે. એટલે કોઈ પણ સંખ્યાનો જ્યારે આપણે વર્ગમૂળ શોધવું હોય, બરાબર, તો એનો એકમનો અંક જ્યારે આપણી પાસે 1 હોય અથવા તો 1 હોય તો આપણને એનું વર્ગમૂળ કરતા એકમનો અંક આપણને 9 અથવા તો 1 મળે. સમજાય છે બધાને? હવે એવી જ રીતે તમે જોઈ શકો છો અહીંયા કે આપણી પાસે બીજું શું છે? તો કે 99856. તો એકમનો અંક કયો છે? 6. તો એનું વર્ગમૂળ કરતા તમને એકમનો અંક કયો મળવો જોઈએ? તો તમે આમાંથી જોઈ શકો છો કે અહીંયા 6 ક્યાં છે? એક અહીંયા છે ને અહીંયા છે. તો આનો વર્ગમૂળ કરતા એકમનો અંક કાં તો 4 મળે કાં તો 6 મળે. તો આપણે અહીંયા લખી શકાય કે આ સંખ્યાનો 99856 નો વર્ગમૂળ કરતા એકમનો અંક 4 અથવા તો 6 મળશે. એટલે 1 થી 20 ના જો તમને વર્ગ અને વર્ગમૂળ પાકા હશે તો તમે આ કરી શકશો. અહીંયા પાછું 1 છે તો એનો વર્ગમૂળ કરતા 1 અથવા તો 9. અહીંયા 5 છે તો એનો વર્ગમૂળ કરતા આપણને 5 અંક મળે. ઓકે, હવે આપણી પાસે આવે છે બીજામાં શું આપેલું છે? તો કે કોઈ પણ ગણતરી કર્યા વિના જણાવો કે નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે પૂર્ણ વર્ગ કઈ સંખ્યા નથી એ કેવી રીતે ખબર પડશે? તો કોઈ પણ સંખ્યાનું જ્યારે આપણે વર્ગ કરીએ ને તો આપણને એકમનો અંક કાં તો 1 મળે, કાં તો 4 મળે, કાં તો આપણને મળે 6, કાં તો મળે 5, કાં તો મળે 9. આ અંક મળે, અથવા તો 2 0 મળે. આ સિવાયના કોઈ પણ અંક હોય તો એ પૂર્ણ વર્ગ ન હોય. તો જે પૂર્ણ વર્ગ સંખ્યાઓના એકમના અંક 0, એક જ 0 હોય, 1 હોય, અથવા તો 4 હોય, 5 હોય, 6 હોય ને 9 હોય, તો આવા જો સંખ્યા હોય તો એ પૂર્ણ વર્ગ કહેવાય. પણ આ અંકો ન હોય, એકમનો અંકમાં આવા અંકો ન હોય તો તેવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. તો આમાં જો એકમનો અંક 3 છે, આમાંથી એકમાં છે 3? ના, નથી. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી.
257 માં પણ 7 આપેલા છે, પણ આમાંથી એકમાં 7 નથી. એટલે જો 0, 1, 4, 5, 6 અને 9 હોય તો જ આપણે શું કહી શકાય, તો કે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બાકી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આવે છે પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 નું વર્ગમૂળ શોધો. પુનરાવર્તિત બાદબાકી એટલે શું? તો કે પુનરાવર્તિત બાદબાકી એટલે કે તમને કોઈ પણ જે અંક આપેલો હોય એમાંથી એકી સંખ્યાઓ ક્રમશઃ બાદ કરતી જવાની. 100 છે, પેલી એકી સંખ્યા 1 બાદ કરો તો એટલે 99 મળે. હવે 99 માંથી બીજી એકી સંખ્યા 3, એક પછી એકી સંખ્યા કઈ આવે 3, તો 99 માંથી 3 બાદ કરો એટલે આપણને મળે 96. હવે 96 માંથી આપણે શું બાદ કરશું, તો કે 5, તો કે 3 પછીની એકી સંખ્યા છે 5 એટલે આપણને મળશે 91. હવે 91 માંથી બાદ કરશું આપણે 7 તો આપણને મળશે 84, 84 માંથી બાદ કરશું 9 એટલે મળશે 75. આવું ક્યાં સુધી ચાલુ રાખવાનું, તો કે જ્યાં સુધી 0 ન મળે. 9 પછીની એકી સંખ્યા 11 એટલે હવે 75 માંથી 11 બાદ કરીએ એટલે 64, 64 માંથી 11 પછીની એકી સંખ્યા 13 તો 13 બાદ કરીએ એટલે 51 મળે. 51 માંથી 15 કારણ કે 13 પછીની એકી સંખ્યા થાય 15 એટલે ક્રમશઃ 1, 3, 5, 7, 9, 11 એવી રીતે એકી સંખ્યાઓ બાદ કરતા કરતા આપણે છેલ્લે આપણી પાસે વધે છે 36 માંથી 17 બાદ કરીએ 19 અને 17 પછીની એકી સંખ્યા આપણને મળે છે 19 એટલે 19 માંથી 19 બાદ કરીએ તો 0. આવી રીતે આપણને 0 મળી જ જશે. જો ન મળે તો આપણી ક્યાંક ભૂલ છે એવું સમજી લેવાનું કે આ બાદબાકીમાં તમે ભૂલ કરી છે. તો આ કેટલા સ્ટેપમાં પૂરું થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીં ક્રમશઃ એકી સંખ્યાઓ બાદ કરતા 10 પગલા મળે છે. તેથી 100 નું વર્ગમૂળ શું થાય, તો કે 10 થશે. સમજાણું આ બધાને? ત્યારબાદ 169 ક્રમશઃ એકી સંખ્યાઓ બાદ કરીએ. એવી જ રીતે છે 169 માંથી 1 પછી 3 પછી 5 એવી રીતે બાદ કરશો તો તમને 13 પગલા મળશે. હવે આવે છે અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધો. આવી રીતે અવિભાજ્ય એટલે કે અવયવની રીતે તમારે વર્ગમૂળ શોધવાનું છે, જે તમે આગળ શીખી ગયા છો. આવી રીતે અવયવ પાડતા તમે શીખી ગયા છો આગળ. તો 729 ના જ્યારે આપણે વર્ગમૂળ શોધવાનું હોય ત્યારે 729 નું વર્ગમૂળ શોધતી વખતે આપણે 3 થી સ્ટાર્ટ કરી. હવે કેનાથી કઈ અંકથી આપણે સ્ટાર્ટ કરવું એ કેવી રીતે આપણે નક્કી કરી શકાય, તો કે 3 થી આપણે સ્ટાર્ટ કરીએ. શું કામ, તો કે અહીંયા એકી સંખ્યા આપેલી છે 9 એ એકી સંખ્યા છે તો આપણે એકી સંખ્યાથી સ્ટાર્ટ કરશું. બરાબર છે? તો 3 થી સ્ટાર્ટ કરીને જોઈએ. આ હંમેશા તમારે પેલા સ્ટાર્ટિંગ પેન્સિલથી જ કરવું કારણ કે ભૂલ પડી શકે. હવે 3, 2, 6 અહીંયા તો 7 છે. 3 નો પાડો આપણે 7 મળે અથવા તો એનાથી ઓછી સંખ્યા મળે ત્યાં સુધી બોલશું. એટલે 3 × 3, 3, 2, 6 6 થયા. એક વૈધો 7 માંથી એટલે આપણે અહીંયા બાજુમાં રાખી દઈએ તો અહીંયા થાય 12. એટલે હવે થાય 3 નો પાડો 12 સુધી. એટલે 3, 4, 12 અને 3, 13, 9. ઓકે. હવે આપણને મળે છે 243. ફરીથી આપણે 3 વડે ચલાવીએ. 3, 8, 24 3 × 3 એટલે 81 મળ્યા. 3, 2, 6 8 માંથી 6 જાય એટલે 2 એટલે અહીંયા આપણે 2 બાજુમાં સમજીએ એટલે 2 અને 1 21 થાય. અહીંયા સરવાળો નહીં કરતા 2 અને 1 એટલે 3. 2 ને 1 બંનેને બાજુમાં મૂકવાનું છે એટલે 21 થાય. એટલે 3 નો પાડો 21 સુધી. 3, 7, 21. ત્યારબાદ 3, 9, 27 3, 13, 9 3 × 3 આ અવયવ પાડતા તમે આગળ શીખી ગયા છો. ઓકે. હવે 729 આપણે લખીએ. વર્ગમૂળ શોધવાનો છે એટલે આ બધા અવયવની જોડી બનવી જોઈએ. તો કે 3 × 3 આ જેટલી વખત છે 3 × 3 × 3 × 3 × 3 × 3 કેટલી વખત છે 6 વખત. એ 6 વખત અહીંયા મૂકીએ એટલે જો 2 ની જોડી બને. 2 ની જોડી બની એટલે 729 બરાબર આ 2 ની જોડી એટલે 3 2 વખત એટલે 3 નો વર્ગ. અહીંયા પણ 3 2 વખત એટલે 3 નો વર્ગ. અહીંયા 3 2 વખત એટલે 3 નો વર્ગ. હવે આ વર્ગને જો આપણે હટાડવું હોય તો આને બીજી બાજુ મોકલવું પડે તો અહીંયા વર્ગમૂળ થઈ જાય. શું થઈ જાય? વર્ગમૂળ. આ વર્ગને આપણે ત્રણેયમાંથી ઉપર જે બગડો આપેલો હતો એ વર્ગ હતો, એ વર્ગને હટાડો એટલે સામે વર્ગમૂળ થઈ જાય. એટલે વર્ગમૂળમાં 729 બરાબર 3 × 3 × 3 એટલે આપણને જવાબ મળે 27. આપણે આપેલી સંખ્યાઓનો વર્ગમૂળ શોધવાનો હતો એટલે 729 નો વર્ગમૂળ આપણને મળે 27. હવે આપણી પાસે છે એવી રીતે 400. તો કે અહીંયા 400 આપેલા છે. 2 થી ચાલુ કરીએ. 0 છે 2 0 છે એ કઈ સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય. તો 2 થી ચાલુ કરીએ. 2 2 4 0 નું કાંઈ ન થાય એટલે 0 એમને બંને. ફરીથી 2 1 2 બંને 0 ફરીથી એમને. હવે
2 5 10 કારણ કે 1 એમને એમ ના આવે, 2 ના પાડામાં ક્યાંય 1 નથી આવતું, એટલે 2 5 10 અહીંયા 2 સંખ્યા લેશું, 2 5 10. હવે આ 0 એમને કારણ કે 2 0 0 એમ પણ કહી શકાય. હવે 2 2 4 તો 1 વધે અહીંયા બાજુમાં એટલે 10 થાય, એટલે 2 5 10. 25 વધ્યા તો 25 25 અહીંયા પછી 2 વડે ન ચલાવવાનું હોય, 25 25. હવે જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી ચાલુ રાખવાનું હોય. 5 1 5 અવયવ મૂકીએ આપણે, 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5. એટલે જો બધાની જોડી બને છે, અહીંયા 2 ની જોડી બની ગઈ, 2 ની જોડી અને અહીંયા 5 ની, એટલે અહીંયા 2 નો વર્ગ 2 નો વર્ગ અને 5 નો વર્ગ. ઓકે, તો આ વર્ગને પાછું આપણે આ બાજુ જવા દેવાના હોય તો વર્ગમૂળ, એટલે 400 નું વર્ગમૂળ શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5, એટલે આપણને મળે 20. બરાબર. એટલે હવે આવી રીતે આ બધા દાખલા તમારે કન્ટિન્યુ કરવાના છે. દાખલા નંબર 3 4 5 6 7 8 9 10 સુધી બધા આવી રીતના જ દાખલા છે. જોડી બધાની બનવી જ જોઈએ. ઓકે, 2 ની જોડી અહીંયા જેટલી વખત 2 આપેલા છે બધાની જોડી, કોઈ પણ સંખ્યા એકલો એક અંક છે એકલો ન રહી જવો જોઈએ, પણ 2 ની 2 સાથે જ અને 3 ની 3 સાથે જ બનવી જોઈએ. 3 અને 2 ની જોડી બનાવો તો ન ચાલે. અહીંયા 7 છે 2 વખત આવે છે, 11 2 વખત આવે છે, તો 7 ની જોડી બને ને 11 ની જોડી બને. તમે 7 ની 11 સાથે ના બનાવી શકો, તો જ આપણે કહી શકીએ 7 નો વર્ગ અને 11 નો વર્ગ. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 5. તો દરેક માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય. હવે આ બધી પૂર્ણવર્ગ સંખ્યાઓ હતી એટલે બધાની જોડી બનતી હતી, કે 2 ની જોડી 3 ની જોડી 5 ની જોડી બનતી હતી. પણ અહીંયા કોઈ એકની જોડી નહીં બને, તો કે જોઈએ આપણે 252. તો 2 વડે ચાલુ કરીએ, 2 1 2 2 2 4, એટલે 1 વધે છે અહીંયા 12, તો 2 6 12. ફરીથી આપણે 2 વડે 2 6 12 2 13 6. ફરીથી 3 વડે 3 2 6 અને 3 1 3. ફરીથી 3 વડે ચાલશે, 3 7 21 અને અહીંયા 7 મૂકી દઈએ એટલે 7 1 7. તો અહીંયા 2 છે એ 2 વખત આવી ગયા, 3 2 વખત આવી ગયા, પણ 7 છે એ એક જ વખત આવે છે. એટલે આપણને શું ઘટે છે? હજી એક સાતડો ઘટે આપણી પાસે. તો આપણે અહીંયા લખી શકીએ તો કે 252 ને 7 વડે ગુણવાથી તે પૂર્ણવર્ગ સંખ્યા બને. કારણ કે આ 252 છે એ પોતે પૂર્ણવર્ગ સંખ્યા નથી. જો એને 7 વડે ગુણી દેવામાં આવે, કારણ કે અહીંયા 7 ઘટે છે, 7 વડે ગુણી દેવામાં આવીએ તો એ પૂર્ણવર્ગ સંખ્યા બનશે. તો આપણે ગુણી દઈએ અહીંયા 252 ગુણ્યા 7. હવે આપણે અહીંયા સુધી શું લખતા હતા? ધારો કે અહીંયા 8100 છે, તો આ બધા અવયવ એની બરાબર કરીને મૂકી દેતા હતા ગુણાકારમાં. તો અહીંયા પણ એમ બરાબર કરીને મૂકશું જ, પણ જે ઘટે છે એને પણ મૂકશું, કારણ કે અહીંયા સાતડો ઘટે છે. તો એને આ બાજુ 252 ને 7 વડે ગુણાકાર કરશું, અને એના જે અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7, અને એક સાતડો જે ઘટે છે ઈ. ઓકે, મેં અંડરલાઈન કરી છે, જે આપણે વધારાના મૂક્યા છે. તો જ અહીંયા જોડી બને. આ 2 બગડાની એટલે 2 નો વર્ગ, 2 તગડાની એટલે 3 નો વર્ગ, અને 2 સાતડાની એટલે 7 નો વર્ગ. અને અહીંયા 252 ગુણ્યા 7 કરીએ એટલે 1764 મળે. ફરીથી આ વર્ગને આ બાજુ મૂકી દઈએ એટલે વર્ગમૂળ આવી ગયું. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7 કરીએ તો આપણને મળે 42. ત્યારબાદ 180. અહીંયા પણ આપણે આ સંખ્યાને કઈ વડે સંખ્યા વડે ગુણીએ, એટલે કે કોઈ સંખ્યા ઘટે છે, ગુણાકાર કરવાનું આવે એટલે કોઈ સંખ્યા ઘટે છે એને ગુણાકાર કરી દેવાનું, એટલે કે એક સંખ્યા નાખવાની છે. તો 180 નો આપણે અવયવ પાડીએ, 2 9 18. ઓકે, 2 0 0, 2 નો 0 સાથે ગુણાકાર કરીએ તો 0 જ મળે, એટલે અહીંયા 0 આવે. પછી 2 4 8, એકડો વધે એટલે થાય 10, 2 5 10. હવે આવશે 3 વડે ભાગ ચાલશે, કારણ કે અહીંયા પાંચડો છે ને, એકી સંખ્યા કહેવાય. 3 1 3, એટલે એકડો વધ્યો એટલે થાય 15, 3 5 15. ફરીથી 3 વડે 3 5 15. 5 વડે 5 1 5. અહીંયા 2 ની જોડી 2 ની, 3 ની 2 ની, કોની નથી બનતી? તો કે 5 ની. તો 180 ને 5 વડે ગુણવાથી પૂર્ણવર્ગ સંખ્યા બને. એટલે 180 ને 5 વડે ગુણો, અને સામે જેટલા અવયવ આપેલા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, અને 5 હજી એક આપણે ઉમેરશું. બરાબર છે. તો હવે 180 ગુણ્યા 5 કરીએ તો આપણને મળે 900. અહીંયા 2 નો વર્ગ, 3 નો વર્ગ ને 5 નો વર્ગ. તો આ વર્ગને આ બાજુ મોકલી દઈએ, વર્ગમૂળમાં 900. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે આપણને મળે 30. ઓકે, એટલે જે સંખ્યા છે એક વખત આવતી હોય એને આપણે ગુણાકાર કરશું, અને આ લખવું ફરજિયાત છે કે 180 ને 5 વડે ગુણવાથી આ આપણો જવાબ છે. ઓકે, હવે આવશે પ્રશ્ન નંબર 6.
પ્રશ્ન નંબર 5 તમારે બધા દાખલા આગળના જાતે કરવાના રહેશે। હવે નીચે આપેલી સંખ્યામાં કઈ નાનામાં નાની એવી સંખ્યાઓ શોધો કે જેને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને। આમાં ગુણવાતી હતી, આમાં ભાગવાથી, એટલે જે એક સંખ્યામાં ઓછી હતી આમાં 3 જો આ ગુણવાવાળી છે તો આમાં 3 ઘટે છે તો 3 આપણે નાખી દીધા, અહીંયા ગુણાકાર કરી દીધા। પણ અહીંયા 7 જે એક વધારાના છે એની જોડી, જેની જોડી ન બનતી હોય એને ભાગાકાર કરી દેશું। કઈ રીતે? આ 252 નું હમણાં જ હજી મેં તમને આગળ અવયવ સમજાવ્યું। તો આના અવયવ કયા મળે છે? તો કે 2, 2, 3, 3 ને 7। તો અહીંયા 2 ની જોડી બને છે, 3 ની બને છે, કોની નથી બનતી? તો કે 7 ની। તો એને આપણે કાઢી જ નાખશું, કારણ કે ભાગવાથી એટલે ભાગાકાર। તો 252 ભાગાકાર આપણે 7 ભાગાકાર કરતા તમને આવડે, એટલે 252 ભાગ્યા 7 કરીએ ને તો આપણને મળે 37। અને અહીંયા આપણે જે 7 આપેલો છે એને ભાગ્યા 7 કરશું તો 7 એકા 7 એટલે 7 નીકળી ગયા, 1 જ વધે। આપણે અહીંયા ગુણાકારમાં 1 મૂકી શકીએ, જેનો કોઈ અર્થ નથી, એટલે 1 આપણે મૂકવાની જરૂર નથી। એટલે 2 નો વર્ગ અને 3 નો વર્ગ, આ 7 જે એકલો હતો ને એને કાઢી જ નાખશું, પણ એને કાઢવા માટે આ ભાગાકાર દર્શાવવો પડે, આ સાઈડ અને આ સાઈડ, બંને સાઈડ। તો હવે આ 2 નો વર્ગ અને 3 નો વર્ગ, આ વર્ગ આ બાજુ મૂકી દઈએ એટલે વર્ગમૂળ થાય, વર્ગમૂળમાં 36 એટલે આપણને મળે 6। તો અહીંયા લખવાનું 252 ને 7 વડે ભાગતા તે સંખ્યા પૂર્ણ વર્ગ બનશે। સેમ ઓના જેવું જ છે, બીજું કાંઈ અલગ નથી। આના પણ આપણે અવયવ પહેલા પાડી લેશું, જે હવે તમને આવડે અવયવ પાડતા। આમાં કોની જોડી નથી બનતી? તો કે 13 ની। તો બંને બાજુ 13 વડે ભાગાકાર કરશું, બસ 2925 ભાગ્યા 13, અને અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 13 ભાગ્યા 13। ઓકે, આ બંનેની તો જોડી બની જાય છે। તો 2925 ભાગ્યા 13 કરશો તો આપણને મળશે 225। હવે 3 નો વર્ગ કરીએ, 5 નો વર્ગ કરીએ, પણ 13 નહીં લખીએ। શું કામ? કારણ કે ભાગાકાર કરી દીધો, 13 એકા 13। હવે આનો વર્ગ આ બાજુ ગયો એટલે વર્ગમૂળમાં 225, 3 ગુણ્યા 5 કરીએ એટલે આપણને મળે 15। તો 2925 ને 13 વડે ભાગતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બનશે। ત્યારબાદ જો પ્રશ્ન નંબર 7, એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફાળો આપે છે। વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીને દાનમાં આપવામાં આવે છે। હવે ધારો કે વર્ગમાં 20 વિદ્યાર્થી હોય તો બધાને 20 રૂપિયા, વર્ગમાં 40 વિદ્યાર્થી હોય તો બધાને 40 રૂપિયા, વર્ગમાં 60 વિદ્યાર્થી હોય તો બધાને 60 રૂપિયા। એટલે કે જેટલા રૂપિયા આપીએ છીએ અને સંખ્યા છે બે કેવી છે? સરખી છે। એટલે વિદ્યાર્થીઓની સંખ્યા પણ x અને દાનમાં અપાતી રકમ પણ x। શું કામ? કારણ કે બંને સરખી, જેટલી સંખ્યા છે એટલા જ રૂપિયા આપવાના છે। તો x ગુણ્યા x કરીએ તો આપણને શું મળે? x નો વર્ગ। તો અહીંયા x નો વર્ગ એટલે ટોટલ રકમ આપણને શું મળે છે? 2401। તો હવે એનું આપણે અહીંથી વર્ગ છે આ બાજુ જાય તો શું થઈ જાય? વર્ગમૂળ। તો આપણે આનું વર્ગમૂળ શોધવાનું છે, જેમ આગળ કરતા હતા એમ જ 2401 નું વર્ગમૂળ શોધીએ તો 7 વડે ચલાવીએ। અહીંયા જો ડાયરેક્ટ મેં 7 વડે ચલાવ્યું છે, અહીંયા એકી સંખ્યા તમે 3 વડે પહેલા ચલાવી જુઓ, 5 વડે ચલાવી જુઓ અને પછી 7 વડે। ઓકે, તો 7 13 21 આ બે સંખ્યા સાથે લીધી આપણે, તો 24 માંથી 21 જાય એટલે કેટલા વધે? 3 વધે, એટલે અહીંયા 30 થઈ ગયા। 7 ચોક 28 એટલે 30 માંથી 28 જાય એટલે 2 વધે, એટલે ફરી પાછા અહીંયા 2 એટલે 21 થાય। 7 તેરી 21। હવે 343 જોજો, તમને અહીંયા ગોતતા થાકી ન જતા। 7 ચોક 28 એટલે 34 માંથી 28 જાય પછી આપણને કેટલા વધે? તો 6 વધે, 6 અહીંયા તમે મૂકો એટલે 63, 6 9 7 9 63, પછી 7 7 49 ને 7 એકા 7 એટલે 7 2 વખત આવી ગયા। જો 7 2 વખત, 7 2 વખત એટલે જોડી બની ગઈ। તો આપણને શું મળે? 49। એટલે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ 49 અને એને મળતી રકમ પણ 49। તો આ જે 8મો દાખલો છે એ પણ એ જ રીતનો છે। હવે આવે છે દાખલા નંબર 9, 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો। તો અહીંયા આપણે લસા લેતા તમને આવડે, તમે આગળ શીખી ગયા છો બરાબર, એ રીતનું પણ આપણે અવયવ પાડશું। તો કઈ રીતે? જો 2 2 4 9 2 ના પાડામાં 9 નો આવે તો 9 ના 9, 2 5 10 બરાબર। ફરીથી 2 વડે 2 એકા 2, 2 ના પાડામાં 9 ન આવે, ફરીથી 9 ના 9 અને 5 ના 5। હવે 3 વડે ચલાવી જશું, 1 નો તો 1 જ હવે રહેશે, 3 તેરી 9 અને 3 ના પાડામાં 5 નો આવે તો 5 ના 5, ફરીથી 3 વડે 1 નો 1, 3 એકા 3 અને 5 ના 5। હવે 5 વડે ચલાવશું, 5 એકા 5। તો અહીંયા જો 2 ની જોડી બની, 3 ની જોડી બની, પણ 5 ની નથી બનતી, તો શું કરશું આપણે? 5 અહીંયા મૂકી દેશું।
અહીંયા બીજી કોઈ સંખ્યા નથી કે એની સાથે 5 ગુણાકાર કરીએ. અહીંયા અવયવમાં જ આપણે 5ની બધાની જોડી બનવી જોઈએ. 5ની જોડી નથી બનતી એટલે મૂકી દેશું. 2ની જોડી બની ગઈ 4, 3ની જોડી બની ગઈ 2 2 4, 3 તેરી 9, 5 5 25. એટલે આપણને 25 ગુણ્યા 9 ગુણ્યા 4 કરશું એટલે આપણને મળશે 900. એટલે 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાતી સંખ્યા કઈ હશે તો કે 900. સમજાણું તમને? જોડી બનવી, જે સંખ્યા ઘટે ને જેની જોડી ન બનતી હોય એને ખાલી ગુણાકાર કરી દેવાનો અને પછી બધાનો ગુણાકાર કરશો, જે સંખ્યા મળે એ આપણો જવાબ. દાખલા નંબર 10 પણ એવી રીતે જ છે. અહીંયા આપણું 6.3 પૂરું થાય છે અને 6.4ની હું તમને બીજી લિંક મોકલું છું.